અધિકારીઓએ જણાવ્યું કે આવા ઓવર ડાયમેન્શન વ્હીકલ નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે રસ્તા પર અકસ્માતની શક્યતા વધી જાય છે. આ કાર્યવાહી હેઠળ આરટીઓ દ્વારા ₹4 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દરમિયાન સુરત આરટીઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક નિયમોની કડક અમલવારી માટે આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાનો વધુ ચુસ્ત બનાવવામાં આવશે. આરટીઓ દ્વારા લેવાયેલા પગલાંને કારણે ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને કાયદાની હદમાં રહીને વાહનોને ચલાવવાની સમજણ આપી અને જાહેર માર્ગો પર સુરક્ષિત વ્યવહાર સુનિશ્ચિત કરવો એ મુખ્ય હેતુસર કર્યો હતો. આમ આરટીઓના 8 ઇન્સ્પેક્ટર તથા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા તારીખ 1 મે થી 15 મે સુધીમાં નાના મોટા ઓવરલોડેડ વાહનો પર કાર્યવાહી કરી હતી. 100 થી વધુ વાહનોને ચલણ ઇસ્યુ કરી 27 થી વધારે વાહનોને દંડની કાર્યવાહી કરી હતી. આરટીઓ કુલ મળી 31 લાખથી વધુના દંડનો રકમ વસૂલ કરવામાં આવ્યો છે. આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, જેમાં ખાસ કરીને 100 થી વધુ ચલણ ઇસ્યુ થયા છે, જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુમાં છે. વધુમાં આપને જણાવું તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને આ ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, આ મહિને કેટલા ડ્રાઈવ ચલાવવામાં આવશે? આગળ કેટલું કાર્યવાહી કરવાની? આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે અને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમમાં પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે. વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે. જે વાહનો પકડાયા હતા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે? હા, જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે.